ભક્ત હોવો જોઈએ, ભગવાનની પૂજા અર્ચના કરનારો, ઠાકોરજીની પૂજા, નારાયણની પૂજા, પછી વૈષ્ણવો, પછી વિપ્રો. વિપ્ર એટલે બ્રાહ્મણ. વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર, એમાં ભાગવતની કથા કરવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણને આપ્યો. આ શ્લોક એનું પ્રમાણ આપે છે. જો બીજા કોઈના મુખેથી ભાગવત, એનું કારણ દેવાધીન જગત સર્વ, મંત્રાધીન દેવતા, તસ્માદ મંત્રણા બ્રાહ્મણાધીન, તસ્માદ બ્રાહ્મણ દેવતા. આ નિયમોનું જો પાલન ન થાય તો કથા કરનારો અને કથા કરાવનારો બંનેને પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર ક્યારે બને? બ્રાહ્મણ માંથી પાછો દ્વિસંસ્કાર, યજ્ઞોપવિત ધારણ સંસ્કાર થાય ત્યારે વિપ્ર બને. બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ, વેદનું અધ્યયન કરનારો બ્રાહ્મણ, સૂર્યનારાયણની, મહાદેવની, ગાયત્રીની ઉપાસના કરનારો બ્રાહ્મણ, એ વિપ્ર બને છે. યજ્ઞોપવિત ધારણ કરે એટલે બ્રાહ્મણનો બીજો જન્મ થયો, એટલે એનું મહત્વ છે. એની વાત આપણે આગળ કરીશું. પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત. અરે જેવો તેવો બ્રાહ્મણ નહીં, ભગવાનનું નામ કરી, ભગવાનનું નામ લઈને કથા કરે એવો બ્રાહ્મણ નહીં, અથવા તો પોતાની આજીવિકા માટે થઈને કાર્ય કરે એવો બ્રાહ્મણ નહીં. અર્થોપાર્જન તો જરૂરી છે, પણ માત્ર અર્થોપાર્જન એના લક્ષ્ય એમાં ન હોવું જોઈએ. હે, બ્રાહ્મણ ની અંદર એ રજોગુણ ભગવાને પધરાવ્યો છો, એની કથા આગળ આવશે. બ્રાહ્મણ ની મોહ કે બ્રાહ્મણ તો પોતાનું કલ્યાણ કરવામાં હતા, પ્રજાનું કીધું કે આપણે કઈ માથાકૂટ કરવી નથી. આજે જેમ દરેક ધર્મના લોકોએ, દરેક વર્ણના લોકોએ પોતાની જવાબદારી મૂકી દીધી અથવા તો ઓછી કરી નાખી. હવે જેનું જે બ્રાહ્મણ ની અંદર ભગવાને રજોગુણ પધરાવ્યો છે. હે, બ્રાહ્મણે કીધું કે આપણે ત્રિકાળ સંધ્યા કરીએ, આપણે